क्वेश्चन आंसर। तो हमारा पहला प्रश्न, मेरा पहला प्रश्न आपके लिए, कौन बनेगा करोड़पति? बारडोली सत्याग्रह कोने शुरू કર્યો? જવાબ જેને ખબર હોય તે અહીં આવવું પડશે, જે પહેલું આવશે તેને ગિફ્ટ આપવામાં આવશે। બારડોલી સત્યાગ્રહ કોણે કર્યો? સરદાર પટેલ। સાચો જવાબ છે, તાળીઓ મિત્રો। સરદાર પટેલ કઈ સાલમાં બેરિસ્ટર બનીને પાછા ફર્યા? મિત્રો ઓકે, તો હું કહી દઉં 1913 ના રોજ। નાવ મારો છઠ્ઠો સવાલ, સૌપ્રથમ વલ્લભભાઈ પટેલને સરદાર ઉપનામ કોણે આપ્યું? જેને જવાબ ખબર હોય પ્લીઝ અહીંયા આવી જાય। નાના છોકરાઓને જ ખબર છે, એન્જિનિયરોને તો કઈ જ ખબર ના હોય। ગાંધીજી। સોરી, કોઈને નથી ખબર ને? તો હું કહી દઉં, સરોજિની નાયડુએ તેમને સરદારનું ઉપનામ આપ્યું। સરદાર પટેલને બીજા કયા નામ ઉપનામથી સંબોધવામાં આવે છે? લોખંડી પુરુષ। સાચો જવાબ છે, તાળીઓના। આઠમો સવાલ, સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાંના વતની હતા? ક્યાંના વતની હતા? બારડોલી, એ તો સત્યાગ્રહ કર્યો હતો। નડિયાદ, હા નડિયાદ, પણ ગામનું નામ શું? કરમસદ। હા, પણ હેલો, ગિફ્ટ એમને મળશે। હેલો, તમને પણ ગિફ્ટ આપવામાં આવશે, જાઓ। નહીં નહીં સોરી, આ તો મજાક હતો। સરદાર પટેલના પિતાનું નામ શું હતું? ગૃહપ્રધાન। સાચો જવાબ છે મિત્રો। તેમને ગૃહપ્રધાન, નાયબ વડાપ્રધાન નો હોદ્દો આપવામાં આવ્યો હતો। નાવ સરદાર વલ્લભભાઈને 1991માં એમના મૃત્યુ બાદ કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? જેને જવાબ આવડતો હોય, મને લાગે છે અમને આવડે છે। ભારત રત્ન। ભારત રત્ન। મારો 13મો પ્રશ્ન, સરદાર પટેલે ઓપરેશન પોલો દ્વારા કયા રાજ્યને ભારતમાં જોડ્યું હતું? ઓપરેશન પોલો દ્વારા કયું રાજ્ય ભારતમાં જોડાયું હતું? હા, હૈદરાબાદ। જબરજસ્ત, જાઓ તમારી ગિફ્ટ લઈ। હવે મારો છેલ્લો સવાલ, છેલ્લા સવાલમાં મિત્રો એટેન્શન કરજો। સરદાર પટેલ કયા વર્ષમાં મૃત્યુ પામ્યા હતા? 1950। સાચો જવાબ છે। આ સાથે જ આ પ્રશ્ન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ પૂરો થાય છે। મિત્રો હું પણ અહીંથી રજા લઉં છું। કદાચ આવતા વર્ષે પ્રજાસત્તાક દિનમાં હું અહીંયા નહીં હોઉં, પણ બસ એક અદમ્ય ઈચ્છા છે કે આવતા વર્ષે હું નહીં તો કોઈ ઓર તમારા દિલમાં આ દેશભક્તિને જગાડે તો ઘણું છે। દેશ માટે બે ચાર કામ સારા થાય તો ઘણું છે। મુશ્કેલ જિંદગાની એની તો કંઈક મજા છે સાહેબ, પણ જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે। લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક આવી મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે। અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે। થેન્ક યુ।